ગુજરેટી યુનિટ 2 ગૃહ વાયરિંગ કામના ખર્ચનો અંદાજ એસ્ટિમેટિંગ કોસ્ટિંગ ઓફ ડોમેસ્ટિક વાયરિંગ 2.1 પરિચય ઇન્ટ્રોડક્શન સામાન્ય રીતે કોઈપણ પ્રોજેક્ટ હાથ ધરતા પહેલા તેનો અંદાજ કરવો જરૂરી છે. અંદાજ વગર તો કાર્ય કરી શકાતું નથી. તે કાર્યનું અનુમાનક આર્થિક ખર્ચ, કાર્ય માટેનો સમય, કાર્ય માટે જરૂરી સામગ્રીનું પરિમાણ, મજૂરી ખર્ચ તથા કાર્ય પૂર્ણ કરવા માટેનો સમય વગેરે બાબતો માટે અંદાજ કરવામાં આવે છે. ગૃહ વાયરિંગમાં પણ કાર્ય શરૂ કરતા પહેલા તેનો અંદાજ કરવામાં આવે છે. 2 જાન્યુઆરી 2001 વિદ્યુત વાયરિંગનો વ્યાસ લેઆઉટ ઓફ ઇલેક્ટ્રિક વાયરિંગ વિદ્યુત પ્રસરણમાં સ્થાપના અને યોજનાની વાયરિંગ કામ થઈ શકે તે માટે દરેક બિલ્ડિંગ વાયરિંગ પ્લાનમાં વિદ્યુત સાધનો તથા એક્સેસરીઝનો સમાવેશ કરવામાં આવે છે. આ સાધનોની ગોઠવણી તથા એક્સેસરીઝનો વ્યાસ લેઆઉટ કેળવવાથી અંદાજ લગાડવામાં સરળતા રહે છે. ઉદાહરણ આકૃતિ 2.4 અને 2.5 માં વિદ્યુત પ્રસરણનો વાયરિંગ વ્યાસ બતાવવામાં આવ્યો છે. તે વ્યાસમાં રહેણાંક મકાન માટે જરૂરી સાધનો એક્સેસરીઝ દર્શાવવામાં આવી છે. 2.2 વાયરિંગ પ્રોજેક્ટ માટે સબ સર્કિટની સંખ્યાની પસંદગી આઈ રૂલ મુજબ દરેક મકાનમાં વિદ્યુત પ્રસરણ માટે કંપની કન્ઝ્યુમર મીટર સુધી પુરવઠો આપે છે. કન્ઝ્યુમર મીટરથી સબમેઇન બોર્ડ સુધી વીજ પુરવઠો લાવવામાં આવે છે. ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ દ્વારા મકાનના દરેક રૂમમાં પુરવઠો પહોંચાડવામાં આવે છે. વિદ્યુત પ્રસરણને સરળ બનાવવા માટે લોડને નાના સર્કિટમાં વહેંચવામાં આવે છે. દરેક લાઇટ સબ સર્કિટમાં વધારેમાં વધારે 10 પોઇન્ટ હોઈ શકે. દરેક પાવર સબ સર્કિટમાં વધારેમાં વધારે 2 પાવર પોઇન્ટ હોઈ શકે. ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે કુલ લોડ 800 વોટ પ્રતિ લાઇટ સબ સર્કિટ અને 3000 વોટ પ્રતિ પાવર સબ સર્કિટ રાખવામાં આવે છે. સબ સર્કિટના પ્રકાર ક. લાઇટ, ફેન અને 5 એમ્પિયરના સોકેટ સબ સર્કિટ. ખ. પાવર સબ સર્કિટ. ગ. કોમ્બાઇન સબ સર્કિટ, લાઇટ પ્લસ ફેન પ્લસ 5 અ સોકેટ. 2.3 પ્રાયોગિક વાયરિંગ એસ્ટિમેશન માટેના કેટલાક સામાન્ય નિયમો. લાઇટ, ફેન અને 5 એમ્પિયરના પિન સોકેટ માટે અલગ સબ સર્કિટ રાખવી. એક લાઇટ ફેન સબ સર્કિટમાં મહત્તમ 10 પોઇન્ટ હોવા જોઈએ. એક પાવર સબ સર્કિટમાં મહત્તમ 2 પાવર પોઇન્ટ હોવા જોઈએ. જરૂરી હોય તો સ્પેર સબ સર્કિટની વ્યવસ્થા રાખવી. ઉદાહરણ માનો કે એક મકાનમાં 20 લાઇટ પોઇન્ટ છે. એક સબ સર્કિટમાં 8 પોઇન્ટ ગણાતા હોવાથી 20 8 બરાબર 2.5 3 સબ સર્કિટ જરૂરી. જો 4 પાવર પોઇન્ટ છે તો એક સબ સર્કિટમાં 2 પોઇન્ટ ગણાતા હોવાથી 4 2 બરાબર 2 સબ સર્કિટ જરૂરી. આ રીતે પ્રત્યેક રહેણાંક મકાનમાં લાઇટ, ફેન તથા પાવર સબ સર્કિટના હિસાબથી અંદાજ કરવામાં આવે છે. મેં ત્રણેય પેજનો લખાણ અહીં ટાઈપ કરી દીધું છે.